નમસ્તે. આજે આપણે એક એવી પ્રેરણાદાયક સફરની વાત કરવાના છીએ જે એકદમ શૂન્યથી શરૂ થઈને છેક શિખર સુધી પહોંચે છે. આ કહાણી છે એક સામાન્ય છોકરાની, પણ એના સપના એ અસામાન્ય હતા. તો ચાલો આ અદ્ભુત પ્રવાસને જરા નજીકથી જોઈએ અને સમજીએ. જુઓ, આખી વાર્તાનો જે પાયો છે ને એ આ એક વાક્ય પર ટકેલો છે. ગરીબી એ હાલત છે, કિસ્મત નહીં. અને આ માત્ર કોઈ કહેવા ખાતર કહેવાયેલો વિચાર નથી. ના, આ તો એક એવી માન્યતા છે જેણે આખી જિંદગીને જ એક નવો આકાર આપ્યો. એક એવો અતૂટ વિશ્વાસ જેણે દરેક મુશ્કેલીમાં રસ્તો બતાવ્યો. તો આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ નાનકડા ગામની સાંકડી ગલીઓમાંથી. પિતા જે દિવસભર મજૂરી કરે અને મા જે બીજાના ઘરોમાં કામ કરીને માંડ ઘર ચલાવે. પરિસ્થિતિ એટલી બધી વિકટ હતી કે ઘણીવાર તો સ્કૂલે જવા માટે પગમાં ફાટેલી ચપ્પલ સિવાય બીજું કશું જ નહોતું. પણ ખબર છે, આટલી ગરીબી છતાં આંખોમાં જે મોટા સપના હતા ને એને કોઈ ઝાંખા ન કરી શક્યું. અને પછી સ્કૂલમાં એક શિક્ષકના અમુક શબ્દો જાણે જીવનભરનું માર્ગદર્શન બની ગયા. એમણે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તું ધીમો છે એ સાચું, પણ તું ક્યારેય અટકતો નથી. અને બસ આ જ તારી સૌથી મોટી તાકાત છે. અહીંથી જે વાત મનમાં ઘર કરી ગઈ કે સફળ થવા માટે સ્પીડ કરતાં પણ વધારે જરૂરી છે સતત ચાલતા રહેવું. તો શાળાનું ભણતર તો પૂરું થયું, પણ જીવનની જે અસલી પરીક્ષા હતી ને એ તો હવે શરૂ થવાની હતી. આવનારો સમય એકદમ અગ્નિ પરીક્ષા જેવો હતો. દરરોજ એક નવો પડકાર, અને એ પડકારની ભઠ્ઠીમાં તપીને જ સોનું બનવાનું હતું. દિવસ કેવો જતો હશે એનો અંદાજ લગાવો. સવાર પડે એટલે છાપા વહેંચવા નીકળી પડવાનું. બપોરે થાકેલા શરીરે કોલેજ જવાનું. અને રાત્રે એક હોટેલમાં વાસણ ધોવાનું કામ. ના, આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આ એકદમ વાસ્તવિકતા હતી. શરીર તો સાવ થાકીને લોથપોથ થઈ જતું, પણ મનની અંદર જે સપના હતા ને એ ક્યારે થાક્યા જ નહીં. અને એ જ સપનાઓ એને રોજ આગળ ધકેલતા હતા. હવે આટલો સંઘર્ષ તો હતો જ, પણ સાથે સાથે નિષ્ફળતાઓ પણ એક પછી એક આવતી રહી. ક્યારેક પરીક્ષામાં નાપાસ થવાય, તો ક્યારેક ઇન્ટરવ્યૂમાં સીધું જ નકાર મળે. અને આ બધાની વચ્ચે અંદરને અંદર એક સૌથી મોટો દુશ્મન ઊભો થઈ રહ્યો હતો, અને એ હતો આત્મશંકા. એક સમય તો એવો આવી ગયો કે મનમાં એવું લાગવા માંડ્યું કે ના ભાઈ, મારા જેવા લોકો મોટા સપના જોવા માટે બન્યા જ નથી. અને આ એ જ બિંદુ હતું, એ જ ક્ષણ હતી જ્યાં મનમાં એક મોટો સવાલ ઊભો થયો. શું નિષ્ફળતા એટલે રસ્તાનો અંત? શું અહીં જ બધું ખતમ થઈ જશે? પણ પછી અચાનક જ એક સમજણ આવી જેણે બધું જ બદલી નાખ્યું. એ સમજણ શું હતી? કે નિષ્ફળતા એ અંત નથી, પણ એ તો એક સિગ્નલ છે, એક સંકેત છે કે ભાઈ હવે દિશા બદલવાની જરૂર છે. બસ આ એક વિચાર આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. હારને અંત નહીં, પણ એક નવો પાઠ તરીકે સ્વીકારવામાં આવ્યો. તો આ નવી સમજ સાથે એક તદ્દન નવો રસ્તો પસંદ કરવામાં આવ્યો. પોતાની અંદરની એક તાકાતને ઓળખી. શું? કે લોકોને મળવું, એમની સાથે વાતચીત કરવી, એ તો એમના સ્વભાવમાં જ હતું. અને એટલે જ સેલ્સના ફિલ્ડમાં પોતાની કારકિર્દી શરૂ કરવાનો નિર્ણય લીધો. હવે શરૂઆતમાં અહીં પણ મુશ્કેલીઓ તો આવી જ. સગાવહાલા શું કહેતા? અમે તો કહેતા હતા ને, નોકરી જ કરી લેવાની હતી. પણ એક તરફ આ બહારના અવાજો હતા અને બીજી તરફ અંદરનો મજબૂત અવાજ. જ્યારે પણ કોઈ ના કહેતું ત્યારે મનમાંથી અવાજ આવતો, ચિંતા નહીં, આગલી હા બસ હવે નજીક જ છે. અને ખરેખર એ અંદરના અવાજ અને વિશ્વાસે જ પરિણામ આપ્યું. ધીમે ધીમે કામમાં માસ્ટરી આવતી ગઈ, કોન્ફિડન્સ વધતો ગયો, અને પછી એ દિવસ પણ આવ્યો જ્યારે આખા મહિનાનો જે ટાર્ગેટ હતો એ માત્ર એક જ અઠવાડિયામાં પૂરો કરી દીધો. આ હતી એ સફરની પહેલી મોટી યાદગાર સફળતા. પણ સાંભળો, આ સફળતા તો ફક્ત એક શરૂઆત હતી. પછી તો નોકરીમાં પ્રમોશન પણ મળ્યા, પગાર પણ વધ્યો, પણ સપના તો એનાથી પણ મોટા હતા. એટલે એક હિંમતભર્યો નિર્ણય લીધો અને પોતાનો નાનો બિઝનેસ શરૂ કર્યો. હા, શરૂઆતમાં નુકસાન પણ વેઠવું પડ્યું, પણ હાર ન માની. ભૂલોમાંથી શીખ્યા, એક મજબૂત ટીમ બનાવી, અને પછી તો મહેનત, ઈમાનદારી અને વિશ્વાસ, આ 3 પાયા પર ધંધાને સફળતાપૂર્વક આગળ વધાર્યો. તો આજે ભૌતિક રીતે જોઈએ તો બધું જ છે, પૈસા, ઘર, ગાડી, બધું જ. પણ આખી કહાની આપણને એક બહુ મોટી વાત શીખવે છે. એ છે કે સાચી અને સૌથી મોટી સંપત્તિ આ બધી વસ્તુઓ નથી. સૌથી મોટી સંપત્તિ તો એ સફર છે જે અહીં સુધી લઈ આવી. આ લાંબી અને મુશ્કેલ સફરે જીવનના 3 અમૂલ્ય સત્યો શીખવ્યા. ચાલો એને સમજીએ.
પહેલું, શરમ ગરીબી માટે ન હોવી જોઈએ. શરમ તો હાર માની લેવા માટે હોવી જોઈએ. બીજું સત્ય, લોકો ભલે તમને તમારી પરિસ્થિતિ જોઈને માપે, પણ યાદ રાખજો, કિસ્મત હંમેશા તમારી હિંમતને જ જુએ છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, એ તો દરરોજની નાની નાની જીતનો સરવાળો છે. અને આજે જ્યારે પાછળ વળીને જોવામાં આવે છે ને, ત્યારે પેલો ફાટેલી ચપ્પલ પહેરીને મોટા મોટા સપના જોતો છોકરો યાદ આવે છે. અને એને મનોમન બસ એક જ સંદેશ આપવાનું મન થાય છે: તું એ દિવસે અટક્યો નહીં, એટલે જ હું આજે અહીં ઊભો છું. તો આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે વ્યક્તિને પરિસ્થિતિઓ નથી બનાવતી, વ્યક્તિ પરિસ્થિતિઓને બદલે છે. અને આ એક એવો સિદ્ધાંત છે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે લાગુ પડી શકે છે. એટલે બસ સપના જોતા રહો, એના માટે સખત મહેનત કરો. અને હા, જો ક્યારેક પડી જાઓ તો ફરીથી ઊભા થવાની હિંમત જરૂર રાખજો. કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: એક દિવસ આપણી કહાણી પણ કોઈ બીજા માટે પ્રેરણા બનશે. તો હવે સવાલ એ છે કે એ કહાણી કેવી હશે?